બજેટ 2026 અને સરકારી યોજનાઓ વિશે વાત। કૃષિ બજેટ 2026માં કૃષિ ક્ષેત્ર માટે 1.62 લાખ કરોડથી વધુની ઐતિહાસિક ફાળવણી સરકારે કરી। પીએમ કિસાન યોજના બજેટમાં વાર્ષિક રકમમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી। ખેડૂતોને વર્ષના ₹6,000 મળવાનું ચાલુ રહેશે। 22મો હપ્તો પીએમ કિસાન સન્માન નિધિનો 22મો હપ્તો ફેબ્રુઆરી મહિનામાં ખેડૂતોના ખાતામાં જમા થવાની શક્યતા છે, જેની બધા ખેડૂતોએ નોંધ લેવી। ભારત વિસ્તાર ખેડૂતોને આધુનિક માહિતી આપવા માટે નવા એઆઈ આધારિત દરેક ભાષામાં પ્લેટફોર્મની જાહેરાત કરવામાં આવી છે। નાળિયેર પ્રમોશન સ્કીમ ગુજરાતના દરિયાકાંઠાના નાળિયેર પકવતા ખેડૂતો માટે ખાસ સહાય યોજના જાહેર કરવામાં આવી છે। ખેડૂત મિત્રોએ અવશ્ય લાભ લેવો। ભારતીય કાજુ અને કોકોને વૈશ્વિક બ્રાન્ડ બનાવવા માટે નવા કાર્યક્રમની જાહેરાત કરી। ખેતીવાડી માટે એઆઈ ચેટબોટમાં ખેડૂતો પોતાની સમસ્યાઓ વોઇસ ચેટ દ્વારા સમાધાન કરી શકે તે માટે કૃષિ સાથી એઆઈ ચેટબોટ લોન્ચ કરાયું। પશુપાલન અને મત્સ્યપાલન આ બંને ક્ષેત્રમાં રોજગારી વધારવા માટે બજેટમાં વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે। એસએચઈ માર્ટ્સ ગ્રામીણ મહિલા ખેડૂતોને ઉદ્યોગ સાહસિક બનાવવા માટે એસએચઈ માર્ટ્સની સ્થાપના કરવામાં આવશે। મહિલાઓ માટે સારી રોજગાર તક મળી રહેશે। કિસાન ક્રેડિટ કાર્ડ કેસીસી લોન મર્યાદામાં ફેરફાર અને વ્યાજ રાહત અંગે ખેડૂતોમાં ચર્ચાઓ શરૂ। બજાર ભાવ અને ખરીદી ઉપર નજર કરીએ તો જીરાના ભાવમાં તેજી આવી। ગુજરાતના માર્કેટ યાર્ડમાં જીરાના ભાવ પ્રતિ ક્વિન્ટલ ₹21,000ને પાર પહોંચ્યા છે। ખેડૂતો માટે ખુશીના સમાચાર મગફળીના ભાવ કરીએ તો માર્કેટ યાર્ડમાં મગફળીના ભાવ પ્રતિ ક્વિન્ટલ ₹8,610 સુધી બોલાયા। એરંડા અને રાયડો નવા એરંડાના ભાવ ₹1268 થી ₹1,357 અને રાયડો ₹1,245ની આસપાસ પહોંચ્યા। ઘઉંની ટેકાના ભાવે ખરીદીથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે ફેબ્રુઆરીથી ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ કરવામાં આવી। કપાસના ભાવ વિશે જામનગર અને રાજકોટ યાર્ડમાં કપાસના ભાવમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે। જમીન અને કાયદાકીય સમાચારની ચર્ચા કરીએ તો જમીન વારસાઈના નિયમો મુજબ જાન્યુઆરી 2026થી જમીન વારસાઈ અને ભાગલાની પ્રક્રિયા સરળ બનાવવા માટે નવા નિયમો લાગુ થયા છે। જમીન રીસર્વે રાજ્યમાં જમીન રીસર્વેની કામગીરી હવે તાલુકા કક્ષાએ હાથ ધરવામાં આવશે। રીસર્વે અંગે વાંધા અરજી કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2026 સુધી લંબાવવામાં આવી છે। ખેતીની જમીનમાં 10 ગુંઠાથી વધુના ટુકડાને નિયમિત કરવાના કાયદામાં સુધારો। હવામાન અને ખેતી પદ્ધતિ વાત કરવામાં આવે તો હવામાન એલર્ટ જાહેર કર્યું। ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોને સાવચેત રહેવા માટે અપીલ। હવામાન સામે પાક બચાવવા ખેડૂતોને ક્લાઇમેટ સ્માર્ટ પદ્ધતિ અપનાવવા કૃષિ નિષ્ણાતોની સલાહ આપવામાં આવી। ડ્રોન ટેકનોલોજી ખેતરમાં હવે દવા છંટકાવ માટે ડ્રોન ખરીદી પર સરકાર 90% સુધીની સબસિડી આપી રહી છે। દરેક ખેડૂત મિત્રો ફાયદો ઉઠાવવો। કુસુમ યોજના ખેતીમાં સોલાર પંપના વપરાશ માટે ખેડૂતોને મોટા પાયે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે। રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે તાલીમ શિબિરોનું આયોજન થયું। ખેતી માટે પાણી લેવા અરજી કરવાની મુદત લંબાવવામાં આવી હતી। અન્ય મહત્વના સમાચાર તમાકુ ટેક્સ વિરોધ તમાકુ પર ટેક્સ વધારાની વિચારણાને પગલે આણંદના ખેડૂતો અને વેપારીઓમાં ભારે નારાજગી। વીજ સબસિડી ખેડૂતોને કૃષિ વીજ જોડાણોમાં રાહત આપવા માટે સરકાર દ્વારા મોટી રકમની ફાળવણી। આધાર કાર્ડ ફરજિયાત પીએમ કિસાનના હપ્તા મેળવવા માટે ઈ-કેવાયસી અને આધાર લિંકિંગ ફરજિયાત બનાવાયું છે। જે લોકોને આધાર કાર્ડ લિંક ના હોય તો જલ્દી આધાર લિંક કરી દેવું। ચંદન ખેતી બજેટમાં ચંદનના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે ખાસ યોજનાની પ્રોબાઈ। મહિલા ખેડૂતની સફળતા સુરતના બાઠા ગામની મહિલા ખેડૂતે પરંપરાગત ખેતીને વ્યવસાયમાં બદલી સફળતા મેળવી। તો આવા અવનવા ખેડૂતલક્ષી સમાચાર અમારી ચેનલ પર તમને મળતા રહેશે। તો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો મિત્રો।